જય માતાજી દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે દ્વારકા ડિજિટલ મીડિયામાં। તો આજે આપણે આવી પહોંચ્યા છીએ કરેણી કે જ્યાં આઈ શ્રી સોનલમાની કર્મભૂમિ રહી ચૂકી છે। તો આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે દેવિનભાઈ ઓડેદરા, ઘનશ્યામદાન ગઢવી અને મોહિતભાઈ ગઢવી। તો ચાલો આપણે ઘનશ્યામદાનભાઈ પાસેથી જાણીએ કે આ કરેણીનો ઇતિહાસ અને સોનલ શતાબ્દી વર્ષની અહીંયા કેવી રીતે ઉજવણી થાય છે। જય માતાજી મિત્રો, આજે માતાજીનો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી 16 વર્ષથી માતાજીની બીજ અહીંયા ઉજવાઈ રહી છે। માતાજીએ ખૂબ અહીંયા ભક્તિ કરી છે। માતાજી કચ્છના પ્રવાસ બહુ કર્યા માતાજીએ। માતાજી એ દરમિયાન કરેણીમાં હે ચારણી અને વિંજણો નામની કવિતા માતાજી અહીંથી લખી હતી, આ સોનબાઈ માએ। એ માતાજીનો ઇતિહાસ કરેણીમાં આજ હું અને તમે ઉભા છીએ, એ આ ઇતિહાસ છે માતાજીનો। વાહ વાહ, ખૂબ સરસ વાત કરી। અમુક વાતો આપણે ખ્યાલ નથી હોતી, પણ માની અમર રચનાઓ કે હે ચારણી, સુખ કારણી અને વીંજણો કે જે રચનાઓ છે એ કરેણી મુકામે થઈ છે। અને આપણે વચ્ચે આપણા લોકલાડીલા કલાકાર એવા દેવિનભાઈ ઓડેદરા ઉપસ્થિત છે। તો શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે તો ચારણ સમાજમાં તો આનંદ છે જ, પણ એ ઉપરાંત 18 આલમ આ મહોત્સવમાં જોડાઈ ચૂક્યો છે। તો એ વિશે આપણે દેવિનભાઈ પાસેથી જાણીએ કે એનું શું કહેવાનું થાય છે। દેવિનભાઈ, તમારું સ્વાગત છે દ્વારકા ડિજિટલ મીડિયામાં। થેન્ક યુ ભાઈ। જય માતાજી, જય માં સોનભાઈ। પહેલા તો આપ બધાને સોનલ બીજની એમાંય શતાબ્દી મહોત્સવની હાર્દિક શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભકામનાઓ। માતાજી આપ બધાને હંમેશા ખુશ રાખે। આજે ખાલી એક ચારણ સમાજ નહીં, પણ 18 વર્ણ માટે એક આનંદનો અવસર છે, એક ખુશીનો અવસર છે કે આપણી માના જન્મદિવસને આજે 100 વર્ષ પૂરા થયા છે। બાપ, કોઈ શબ્દો નથી આજની ખુશી માટે। ખૂબ ધૂમધામથી 3 દિવસથી સતત ઉત્સવ ઉજવાય છે। બધા છોરોડા મોજ કરે છે। ત્યારે એક કલાકાર તરીકે, એક માના દીકરા તરીકે બસ એટલું જ કહેવા માંગુ છું કે બસ બધા ઉપર આઈમાં આવીને આવી મહેર રાખે, બધાને આવા નવા ખુશ રાખે અને હંમેશા હસતા રાખે। અને આગળ ઉપર પણ આપણે બધા આમને આમ માતાજીને જન્મ મહોત્સવ આપણે ઉજવતા રહીએ। અને ખાસ દર વખતે કહું છું, આ વખતે પણ કે આઈમાનો જે એક મેઇન સિદ્ધાંત હતો કે વ્યસન મુક્તિ, અમારા બાપ આજે આઈમાના જન્મદિવસ નિમિત્તે આઈમાના 51-52 આદેશ છે, બધા તો આપણાથી કદાચ ના પૂરા આપણે કહી શકીએ, પણ એક પણ આદેશનું જો આપણે પાલન કરી શકીએ તો આપણો ભવ પાર થાય। અમારા બાપ ખાસ બની શકે તો એકાદું વ્યસન, બધા નહીં પણ એકાદું વ્યસન હોય તો આજે આઈમાના ચરણોમાં આપણે અર્પણ કરીએ અને એમને બીજે તો શું આપણે ભાવ અર્પણ કરી શકીએ। બસ એક આપણું વ્યસન આઈમાના ચરણોમાં અર્પણ કરીએ। બધાને સોનલ બીજની શુભકામનાઓ। જય માતાજી। ખૂબ ખૂબ આભાર દેવિનભાઈ, ખૂબ જ સરસ વાત કરી કે આઈમા સોનલ કે જે 51 આદેશ આપણે દઈ ગયા છે તો તેનું આપણે જીવનમાં એ આદેશને ઉતારી અને એનું પાલન કરી અને આઈમાએ જે કેળો કંડાર્યો છે એના ઉપર આપણે ચાલીએ।